આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ એટલે આઝાદી મળી આપણે 80મું રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવી રહ્યા છીએ। તો પહેલા આપણા દેશની અંદર અંગ્રેજો રાજ કરતા હતા, બધાને ખબર છે। અંગ્રેજોએ 200 વર્ષ સુધી રાજ કર્યું આપણા દેશની અંદર। એટલે બીજા દેશમાંથી આવેલા બીજા દેશમાંથી આપણા દેશની અંદર આવ્યા અને ધીરે ધીરે એમનો વ્યાપાર ચાલુ કર્યો। વ્યાપાર કરવા માટે આવેલા અને ધીરે એમનો વ્યાપાર વધવા માંડ્યો એટલે આપણા દેશની અંદર સ્થાન જમાયો એટલે સ્થાયી થઈ ગયા। પછી એ લોકોનું રાજ આવ્યું, રાજ કરવા માંડ્યા એટલે આપણા દેશના લોકોને કાળિયા કહેતા। કાળા ગોરાનો ભેદ આપણા લોકોને એવા કાળિયા કહીને બોલાવતા, એટલે ઇંગ્લેન્ડના એ લોકો એકદમ ગોરા ગોરી ચામડીના અને આપણા સામાન્ય એટલે કાળિયા કહીને બોલાવતા। પછી એમને ધીરે એમનું રાજ આવ્યું એટલે આપણા ઉપર અત્યાચાર કરવા માંડ્યા। અત્યાચાર એવો કરવા માંડ્યા કે આપણને એમનું કામ કરાવે, આપણે એમાં એમની સામે થઈએ તો આપણને જેલમાં પૂરી નાખે, અત્યાચાર કરે, મારે। એમની પોલીસ, એમની આર્મી, એમનું બધું શાસન ચાલે। એટલે ધીરે પછી આપણા દેશના જે ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, આ બધા લોકોને ગમ્યું નહીં કે બહારથી આવેલા લોકો આપણી ઉપર રાજ કરે, એ તો આપણે ચલાવાય નહીં। કોક આપણે ઘેર આવીને દાદાગીરી કરે તો આપણે સહન કરીએ નહીં ને, બે ચાપડ મારી પગારી મૂકીએ। એમ આ લોકોના દોર ઉપડી આવી કે આપણા દેશની અંદર આવી અને આપણી ઉપર અત્યાચાર કરે, આપણાથી સહન થાય નહીં। પછી ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ, આ બધા ભેગા મળી એમને